દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની નગરપાલિકાએ અંદાજે ₹26 લાખના ખર્ચે 3 ટ્રેક્ટર અને 3 ટ્રોલી વસાવી છે, પરંતુ આ વાહનોનો લાંબા સમયથી કોઈ ઉપયોગ કરવામાં આવતો ન હોય લાખોના ખર્ચે વસાવેલા આ નવા વાહનો ધૂળ ખાઈ રહ્યા છે, જે અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહ જાડેજાએ પાલિકા સત્તાવાળાઓ પર બેદરકારી અને આયોજન વગરની કામગીરી અંગે આક્ષેપો કર્યા છે। વિકાસના નામે લોકોના નાણાંનો ધુમાડો થઈ રહ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। આ વાહનો આજથી આશરે 8-9 મહિના અગાઉ ખરીદવામાં આવ્યા છે, પરંતુ આ વાહનોનો કયા કામમાં શું ઉપયોગ કરવો તે અંગેનું નગરપાલિકાએ કોઈ આયોજન કર્યું ન હોય આ કિંમતી વાહનો પર ધૂળ ચડી રહી છે। પાલિકાની કારોબારી સમિતિએ આ વાહનોનો ખર્ચ મંજૂર કર્યો, ત્યારે આ વાહનો શું ઉપયોગમાં લેવામાં આવશે તે અંગે કોઈ પોલિસી નક્કી કરી છે કે કેમ એવો પ્રશ્ન પણ વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે। આ સમગ્ર મામલા અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહ જાડેજાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। જામ ખંભાળિયા નગરપાલિકાએ 1 વર્ષ પહેલા આશરે 26 લાખના 3 ટ્રેક્ટર અને 3 ટોલીની ખરીદી કરેલી છે, પણ 1 વર્ષ થયા એ ટોલી ક્યાં ઉપયોગ કરવી, કઈ રીતે એનું શું કરવું, એનું નગરપાલિકા પાસે કઈ આયોજન જ નથી। તો શું લોકોના ટેક્સના પૈસાનો આવી રીતે ઉપયોગ કરવાનો છે, એનો મતલબ શું? તો ખંભાળિયા નગરપાલિકાને ખરેખર આની ગંભીરતા લેવી જોઈએ, તો કેમ લેતા નથી? પડી અહીં ધૂળ ખાય છે। હવે હમણાં ચોમાસું આવી ગયું છે, પછી આ ટોલી આમના આ રીતે અહીં પતી જશે પડી તો આ લોકોના ટેક્સના પૈસા આ રીતે વેડફવાના છે, આનો કઈ મતલબ નથી। તો હું એક અપીલ કરું છું કે આની વહેલી તકે આનું નિરાકરણ લઈ આવે એવી હું એક અપીલ કરું છું।